નમસ્કાર ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે આપણે સંપૂર્ણ બજેટ 2026ના તમામ પોઈન્ટ કવર કરીશું. મેં જાતે 1 કલાક 40 મિનિટનો વિડીયો જોઈને ડિટેલ બનાવી છે. સમય ન બગાડતા શરૂ કરીએ. પહેલા હિસ્ટ્રી જોઈ લઈએ, જે વારંવાર પૂછાય છે. ભારતનું પ્રથમ બજેટ જેમ્સ વિલ્સન દ્વારા 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. ભારતનું કે તો જેમ્સ વિલ્સન દ્વારા. ડેટ ઓછી પૂછાય છે, નામ વધારે પૂછાય છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ષણમુખમ શેટ્ટી દ્વારા 26 નવેમ્બર 1947ના રોજ રજૂ થયું હતું. યાદ રાખજો, ભારતનું કે તો જેમ્સ વિલ્સન અને સ્વતંત્ર ભારતનું કે તો ષણમુખમ શેટ્ટી. ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ 2021માં રજૂ થયું. 2020 નહીં, 21માં, એટલે કે ડિજિટલ બજેટ. પ્રથમ મહિલા નાણામંત્રી ઇન્દિરા ગાંધી હતા, જેમણે બજેટ રજૂ કર્યું હતું. અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ નિર્મલા સીતારમણનું હતું. 2020નું કેટલા મિનિટ ચાલ્યું હતું? 2 કલાક 42 મિનિટ. 2026નું 1 કલાક 24 મિનિટ. આ પ્રશ્ન પૂછાયો નથી, પણ આવી શકે છે કે સૌથી ટૂંકું બજેટ ભાષણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? હીરુભાઈ મુલ્લિક દ્વારા. યાદ રાખજો, હીરુભાઈ મુલ્લિક સૌથી ટૂંકું બજેટ ભાષણ. સૌથી પહેલો પોઈન્ટ છે વિકાસ માટેની વ્યૂહરચના. હાલમાં રેર અર્થ કોરિડોર માટે સમર્પિત તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળને જોડાશે. રેર અર્થ એલિમેન્ટ છે 17 એવા તત્વો જે ઇઝીલી નથી મળતા. તે માટે રેર અર્થ કોરિડોર બનાવવામાં આવશે. ક્યાં ક્યાં? કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. સીધું વિધાનોમાં એમસીક્યુ રીતે આવી શકે છે. 4માંથી એક રાજ્ય ના આપે અને પૂછી લે. યાદ રાખજો, તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને કેરળ માટે રેર અર્થ કોરિડોર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. સૌથી અગત્યનો પ્રશ્ન બની જાય છે. બીજો પ્રશ્ન, ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતાના મુદ્દાઓ વિધાનોના રીતે પૂછાઈ શકે છે. પહેલું છે, ભારતમાં ક્લાઉડ કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત કરવામાં આવી છે. બહુ મોટી વાત છે કે ક્લાઉડ કંપનીઓને 2047 સુધી ટેક્સ ભરવો નહીં પડે, એટલે કે ટેક્સ હોલિડે. બીજો મુદ્દો, એમએસએમઈ ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ રાખવામાં આવ્યું છે. એમએસએમઈ ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ. ત્રીજું, સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ કરવામાં આવશે. પહેલા બે મુદ્દા યાદ રાખજો, ખૂબ જ અગત્યના છે. એમએસએમઈ માટે 10,000 કરોડ છે, 1,000 કરોડ નથી. અને ક્લાઉડ કંપની માટે 2047 છે, 27 નથી. નાણામંત્રીએ દેશમાં 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે. ક્યાંથી ક્યાં સુધી? યાદ રાખજો, પૂછાઈ શકે છે. મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગ્લોર, હૈદરાબાદથી ચેન્નઈ, ચેન્નઈથી બેંગ્લોર, દિલ્હીથી વારાણસી, વારાણસીથી સિલિગુડી. સતત તૈયાર કરજો, પૂછાઈ શકે તેવા છે રેલ કોરિડોર. આગળ વધીએ. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મી વખત બજેટ રજૂ કર્યું છે. અગત્યનું છે, કેટલામી વાર? 9મી વાર. ટેક્સ અને નાણાકીય જોગવાઈઓ પૂછાઈ શકે તેવો મુદ્દો છે. શરૂ કરીએ. એમસીક્યુમાં પૂછાઈ શકે છે. પહેલો પોઈન્ટ, નાણાકીય વર્ષ
2026-27માં રાજકોષીય ખાધ કેટલા ટકા રહેવાનો અંદાજ છે? 4.3%. રાજકોષીય ખાધ કે તો 4.3%. રાજકોષીય ખાધ કે તો 4.3%. બીજો મુદ્દો છે કેપિટલ ખર્ચ કેટલો કરવામાં આવ્યો છે? આપણો કેપિટલ ખર્ચ 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. સૌથી અગત્યનો મુદ્દો નવો ઇન્કમ ટેક્સ એક્ટ ક્યારથી અમલમાં આવશે? યાદ રાખજો, નવો ઇન્કમ ટેક્સ એક્ટ 1 એપ્રિલ 2026 થી અમલમાં આવશે. ક્યારથી? 1 એપ્રિલ 2026 થી. વિદેશ પ્રવાસ અને શિક્ષણનો મુદ્દો યાદ રાખજો, TCS 20% હતો જે ઘટાડીને 2% થયો છે. શરૂ કરીએ. વિદેશ પ્રવાસ પેકેજની ખરીદી પર TCS દર 5 થી 20% હતો જે ઘટાડીને 2% કરાયો છે. શિક્ષણ અને તબીબી હેતુઓ માટે TCS દર 5% થી ઘટીને 2% કરાયો છે. TCS આરોગ્ય અને આયુષ્ય ક્ષેત્રમાં પણ ખૂબ મહત્વની વાતો કરવામાં આવી હતી, જેમાંથી આ પ્રમાણે છે. 17 એન્ટી કેન્સર દવાઓ અને 7 દુર્લભ બીમારીઓની દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ મળી છે. ઉત્તર ભારતમાં નીમ હંસ 2.0 ની સ્થાપના કરવામાં આવશે. યાદ રાખજો, નીમ હંસ 2.0. જો વિડીયો જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં ફૂલ ફોર્મ જરૂરથી જણાવજો. 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની પણ સ્થાપના કરવામાં આવશે. શેની? 3 નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ. ખેતીમાં ખેડૂતો માટે બધી ભાષામાં વાત કરી શકે તેવું એક AI ટૂલ લોન્ચ કરવામાં આવશે. અગત્યનો મુદ્દો કોની સરહદ પર બર્ડ વોચિંગ ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે? તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સરહદ પર બર્ડ વોચિંગ ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ હતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. હવે વન લાઇનર જોઈ શકીએ જે સીધા MCQ માં પૂછાઈ શકે છે. પહેલું, આત્મનિર્ભર ભારત માટે 2000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેટલા કરોડની? યાદ રાખજો, 2000 કરોડની. જ્યારે સેમિકન્ડક્ટર માટે 40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કેટલી કરવામાં આવી છે? 40,000 કરોડની. ત્રીજું, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરાશે. જો તમારે સિરિયસલી ગવર્મેન્ટ એક્ઝામ મેળવવી હોય તો એકવાર ગો થ્રુ કરી લો કે મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શું છે. બીજું એ છે કે 200 વારસાઓની જે કાયાકલ્પ છે એ બદલવામાં આવશે. ગ્લોબલ બાયોફાર્મા સેન્ટર માટે 10,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ જેટલા બી કરોડ ફાળવવામાં આવ્યા છે, યાદ રાખજો, પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય જ છે. વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે. વારાણસી અને પટણામાં જહાજોના સમારકામ માટે સેન્ટર બનાવાશે. એવું પૂછાય, જહાજોના સમારકામ માટે સેન્ટર ક્યાં બનાવવામાં આવશે? વારાણસી અને પટણામાં. દેશમાં 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરાશે. કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવાશે. આગળ જુઓ. સૌથી અગત્યનો મુદ્દો છે કે મહિલાઓ માટે શીની જાહેરાત કરવામાં આવી છે. શું છે? તો આ શી છે ને, એક ગામડાની મહિલાઓ પોતે કેપ્ટન તરીકે કામ સંભાળશે. આખી જાહેરાત તમે ગૂગલ પર સર્ચ મારો અને વિગત મેળવો. ટિયર 2 અને 3 શહેરોમાં કોર્પોરેટ મિત્રનું કેડર તૈયાર કરાશે. શેનું? કોર્પોરેટ મિત્રનું કેડર. આ હતી ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ. અને છેલ્લે નાણામંત્રીએ સરકારના 3 કર્તવ્યો જણાવ્યા, તે પણ જોઈ લઈએ. પહેલું કર્તવ્ય હતું અર્થતંત્રનો ઝડપથી વિકાસ. બીજું હતું બજેટનો લાભ દરેક ગરીબ વ્યક્તિને મળવો જોઈએ. અને ત્રીજું હતું કેન્દ્ર સરકાર રાજ્યો સાથે નજીકથી કામ કરી રહી છે. આ હતા ઇમ્પોર્ટન્ટ બજેટ. ટોટલી કવર કરવામાં આવ્યું છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.